અમને એવડું કઈ જ્ઞાન હોય નહીં. પણ 7 વાર એમાં 8મો પરિવાર હો. વાહ વાહ. 8મો પરિવાર 7 વાર હચવાય તો હાચવી, પણ પરિવાર તો એક 8મો તો હાચવવો ને હાચવવો. આ પહેલો મુદ્દો. બીજા નંબર 3500 ઘર. હવે અમે 1 રૂપિયા નક્કી કર્યું કે ઉંબરહાર સવારે ઉઠીને ગમે દીકરી હોય કે બેન કોઈ પણ વ્યક્તિ હોય, ઘીનો દીવો માતાજીને કરી અને 1 રૂપિયો પેટીમાં નાખવાનો એનો, અને 1 રૂપિયો અમે ધતુરીએ માતાજી પૂજ્યું એનો 2 રૂપિયા નાખે. અમારા કેટલા સુંભાઈ આપણે 2.5-3 લાખ થઈ ગયા ને. અહીંયા કેટલા જમા કરાય હોય તો મને યાદ નથી. દર વર્ષે આવી જાય છે. દર વર્ષે અહીં જમા કરો પણ યાદ મને ના જી આટલા કરાય હોય એમ. અને પરિવારના નામની પહોંચ લઈ લે લોકો એમ. હા, અને અમારે 2.5-3 લાખ રૂપિયા પડ્યા 1 રૂપિયો કરી. એમ 3500 ખોયડા છે. 1 રૂપિયો પેટીમાં મૂકી અને ઘીનો દીવો કરી અને દર અખાત્રીજનો આપણે માતાજીએ માથું નમાવી અને એ 1 રૂપિયો જમા કરાવી આવી રોજનો 1, તો 3500 રૂપિયા થાય ને કાયમ. 3500 ઘર છે તો કેટલા રૂપિયા થાય? 3500 રૂપિયા થાય. 3500 રૂપિયા અહીંયા હોય એટલે હદાવો ચાલે.